શહેરના કૃષ્ણનગર વિસ્તારના કુખ્યાત બુટલેગરના પુત્રનું ગુરુવારે રાત્રે મર્સિડીઝ કારમાં આવેલા કેટલાક શખ્સોએ અપહરણ કરી ઢોરમાર માર્યો હોવાની ઘટનાએ ચકચાર મચાવી છે. પોતાના પુત્રનું અપહરણ થયું હોવાની જાણ થતાં બુટલેગરના સાગરીતોએ અડધી રાત્રે જ કૃષ્ણનગર અને નરોડા વિસ્તારમાં કેટલીક ગાડીઓના કાચ તોડી નાખી આતંક મચાવ્યો હતો. કૃષ્ણનગર વિસ્તારમાં બુટલેગર કિશોરસિંહ રાઠોડનો દીકરો અજીતસિંહ ગુરુવારે રાત્રે પોતાની હોટલ બંધ કરીને ઘરે આવી રહ્યો હતો ત્યારે રાત્રે 1:30 વાગ્યાના સુમારે શ્યામ વિહાર સોસાયટીના દરવાજા પાસે અચાનક એક મર્સિડીઝ કાર આવી પહોંચી હતી અને એમાંથી એક જણાએ ઉતરીને કેમડી પર માર્યું એમ કહીને માથામાં લાકડી ફટકારી દીધી હતી. કારમાં બેઠેલા અન્ય શખ્સે કોઈને ફોન કરતાં થોડીક જ મિનિટોમાં બ્લેક કલરની અન્ય એક કાર આવી હતી. એમાંથી કુખ્યાત ધમા બારડ અને એના 2 સાગરીતો ઉતર્યા હતા અને અજીતસિંહને ઢોરમાર મારી કારમાં અપહરણ કરીને લઈ ગયા હતા. થોડેક દૂર કેનાલ રોડ પર પેન્શન બંધુ ઓફિસ લઈ જઈને અજીતસિંહને ફરીથી ભેગા થઈને માર માર્યો હતો. આ દરમિયાન અજીતસિંહના કોઈ ઓળખીતા આવી જતાં ધમા બારડ સહિત 5 જણા ત્યાંથી નાસી છૂટ્યા હતા. કૃષ્ણનગર પોલીસે અજીતસિંહની ફરિયાદના આધારે ધમા બારડ અને અન્ય 4 જણા સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.